સાવરકુંડલા ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂત હિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં કાર્યક્રમમાં મનીષભાઈ શેલડિયા, હિતેશભાઈ ડોંગા, કીર્તિસિંહ ભાટી, ભાવેશભાઈ લાડુમોર તેમજ અમિતભાઈ રાઠોડ સહિત વિનુભાઈ નગવાડિયા અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલ દેશમાં પેટ્રોલ અને ડીઝલને લઈને સરકાર દ્વારા વિવિધ ગાઈડલાઈન આપવામાં આવી રહી છે, ત્યારે ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થવાની હોવાથી ખેડૂતોને ખેતી કામ માટે ટ્રેક્ટર સહિતના નાના મોટા વાહનો માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂરિયાત રહેશે। આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે સાથે ખેડૂતોને જરૂરી ખાતર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતું નથી તે મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। જો ચોમાસાની ખેતી સિઝન દરમિયાન આવી જ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં કૃષિ ઉત્પાદન ઉપર ગંભીર અસર પડી શકે છે, જેના કારણે અનાજની અછત, ખેતી આધારિત રોજગારમાં ઘટાડો તેમજ ભૂખમરાની સ્થિતિ સર્જાવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવેદનપત્ર મારફતે સરકારને યાદ અપાવવામાં આવ્યું હતું કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો દેશની આર્થિક વ્યવસ્થાનો મુખ્ય આધાર છે, તેથી ખેડૂતોને ડીઝલ, ખાતર સહિતની જરૂરી સુવિધાઓ સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેવી યોગ્ય કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી।